પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ શ્રી શ્યામાજી મહારાણી સિંહાસનમાં વિરાજમાન સાક્ષાત પરમાત્મા સ્વરૂપ 18,758 ચોપાઈ શ્રીમદ તારતમ સાગર બ્રહ્મવાણી શ્રી કૃષ્ણ પ્રણામી મૂળ મિલાવા માનવ મંદિરના નિર્માતા પૂજ્ય બ્રહ્મલીન સ્વામી શ્રી 108 શ્રી તારતમ જ્યોતિજી મહારાજજી બ્રહ્મલીન 108 સ્વામી શ્રી તારતમ જ્યોતિજી મહારાજજીના 15મી પુણ્ય સ્મૃતિ મહોત્સવમાં આપણને સૌને દર્શન અને આશીર્વચન દ્વારા કૃતાર્થ કરવા માટે સનાતન પરંપરાના શ્રેષ્ઠ સંત ગુરુજનોના અહીં આગળ આગમન થયું છે એવા પારદેશ્વર મહાદેવ મંદિરના પીઠાધીશ્વર પરમ પૂજ્ય પરમ વંદનીય 1008 શ્રી બટુકગીરીજી મહારાજજી, એવી જ રીતે ગરીબદાસ આશ્રમ વરાછામાં બહુ મોટો આશ્રમ છે. સાથે જ મહારાજજીના નર્મદાના કિનારે વડોદરામાં તેમજ વિભિન્ન જગ્યાઓમાં બહુ મોટા મોટા આશ્રમ તેમના નેતૃત્વમાં ચાલી રહ્યું છે એવા પરમ પૂજ્ય પરમ વંદનીય મહામંડલેશ્વર 1008 શ્રી ભરતદાસજી બાપુ, એવી જ રીતે સિદ્ધ કુટીર વરાછામાં જે આવ્યું છે, આપ સૌ જાણો છો, બહુ પ્રાચીન અને એમના નીચે પણ ઘણા આશ્રમો છે એવા પરમ પૂજ્ય પરમ વંદનીય મહામંડલેશ્વર 1008 શ્રી નિર્મલ દેવજી મહારાજજી, સંત ચરણ અને ટ્રસ્ટીઓ. હું મોહનભાઈને નિવેદન કરું છું, સાહેબ આગળ આવશો. મોહનભાઈ પટેલ, આવો, આગળ આવો. અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ આદરણીય શ્રી મોદી સાહેબ, આદરણીય શ્રી મોહનભાઈ પટેલ, આદરણીય શ્રી વિજેન્દ્રજી ગર્ગજી, આદરણીય શ્રી રાજુભાઈ મોદી, આદરણીય શ્રી શ્રીશભાઈ દાલિયાજી, રામચંદ્રભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી મગનભાઈ કપુપરા, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ વાઘેલા, તેમજ અમારા ટ્રસ્ટી શ્રી અનિલ કુમારજી મિત્તલ એવં શ્રી યુવક મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ છગનભાઈ ભંડેરી, ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ નાગજીભાઈ ઘવા, તેમજ નરેશભાઈ વાઘેલા, તેમજ અમારા કૃષ્ણ પ્રણામી મહિલા મંડળના પ્રમુખ આદરણીય શ્રી મંજુબેન મગનભાઈ મોલિયા, છત્રસાલ મહિલા મંડળના પ્રમુખ આદરણીય શ્રી મંજુબેન બાબુભાઈ વાઘેલા, તેમજ સુનીતા દીદી, સરોજ દીદી અને અમારા ખાસ માતાજી શ્રી અંજના માતા બિરમાણજી મિત્તલ, તેઓ શ્રીનો આ સંસ્થા પ્રત્યે બહુ મોટું યોગદાન છે. અમારા માતૃતુલ્ય આદરણીય તેઓશ્રી, તેમજ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ શ્રી શ્યામાજી મહારાણીના અનન્ય લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી ધર્મ અનુરાગી પ્રિય સુંદર સાચી એવં ભાવિક ભક્ત સમુદાય, આપ સૌને સાદર પ્રેમ પ્રણામ. આ વખતે પૂજ્ય ગુરુજીના 15મો પુણ્ય સ્મૃતિ મહોત્સવ છે, પરંતુ આપ સૌ જાણો છો હવામાન ખાતાની આગાહી ગમે ત્યારે વરસાદ આ વખતે બહુ વિકરાળ રીતે સમગ્ર દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે. એટલે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને કે ગમે ત્યારે વરસાદ પડે અને કાર્યક્રમમાં વિઘ્ન થઈ શકે, એટલે આ વખતે આપણે નાના પાયા પર જ કાર્યક્રમ મનાવવાનું નક્કી કર્યા. અને એમાંય તે આપણા પ્રણામી પરંપરાની અંદર 33 દિવસ સુધી કથા જે ચાલુ હોય છે, એમાં ગઈકાલે પ્રારંભ થયો. હજી 32 દિવસ સુધી બપોરે 2 વાગ્યાથી લઈને એટલે કે 2:30 થી લઈને 4 વાગ્યા સુધી બીતક કથા અહીં આગળ થશે. બીતક કથા કરવા માટે અમારા જ મહિલા મંડળના સક્રિય સદસ્ય આદરણીય શ્રી રમાબેન જયંતિભાઈ ભંડેરી, તેઓ શ્રી ખૂબ સરસ રીતે બીતક કથાના માધ્યમથી આપ સૌને તરબોળ કરી રહ્યા છે. આવો સમય પણ થઈ ગયો છે, એટલે વિલંબ ન કરતા હવે સંસ્કૃતિ પરંપરા વૈદિક પરંપરા પ્રમાણે આપણા ઘર આંગણે આવેલા મહાન જે સંત ગુરુજનોના આપણે સ્વાગત કરીશું. તો હું ટ્રસ્ટના આદરણીય શ્રી મોદી સાહેબ, છત્રસાલ સેવા ટ્રસ્ટના પ્રમુખ, હોસ્પિટલના મહામંત્રી આદરણીય શ્રી મોદી સાહેબને નિવેદન કરું છું કે આપ પરદેશ્વર મહાદેવ મંદિરના
પરમ આદરણીય મહામંડલેશ્વર શ્રી 1008 શ્રી બટુકગીરીજી મહારાજજીને પુષ્પહાર વડે સ્વાગત કરશો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે. એવી જ રીતે પરમ પૂજ્ય પરમ વંદનીય મહામંડલેશ્વર 1008 શ્રી ભરતદાસજી મહારાજજીને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે અમારા ટ્રસ્ટના સક્રિય ટ્રસ્ટી શ્રી મોહનભાઈ કેશુભાઈ પટેલ સાહેબ, આપ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી છો, આપે સંસ્થાને બહુ મોટું યોગદાન આપ્યા છો, તો આદરણીય શ્રી મોહનભાઈ પટેલજી નિવેદન કરું છું, આદરણીય મહારાજજીને પુષ્પહાર વડે સ્વાગત કરશો. એવી જ રીતે વરાછાથી પધારેલા સિદ્ધ કુટીરના મહંત પરમ આદરણીય પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી 1008 શ્રી નિર્મલ દેવજી મહારાજજીને પુષ્પહાર વડે સ્વાગત કરવા માટે હું શ્રી રાજુભાઈ મોદી નિવેદન કરું છું. આવો. હજી સીતારામદાસજી મહારાજજી બીજા સંતો આવી રહ્યા છે અને અમરીશાનંદ મહારાજજી અહીં આવવા માટે પ્રસ્થાન કર્યા હતા, પણ એમનો સ્વાસ્થ્ય ના તંદુરસ્ત હોવાના કારણે એમનો ફોન આવ્યો. બાકી અહીં આવવા માટે તેઓ શ્રી પ્રસ્થાન કરી ચૂક્યા હતા, પરંતુ સીતારામદાસજી મહારાજજી આવવાના છે. સુરતના પ્રમુખ 5-6 સંતોને જ મેં આ વખતે બોલાવ્યો છું, કારણ કે કાર્યક્રમની રૂપરેખા એ પ્રમાણે હતું. એટલે હવે વિલંબ ન કરતા આપણે પરમ આદરણીય મહારાજજીના મુખ